નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે ઓક્ટોબર માસ કેવો જશે, શું સકારાત્મક ભાવ, શું સકારાત્મક પ્રભાવ, શું સકારાત્મક તમારા જીવનમાં પરિવર્તન આવશે, શું નકારાત્મક પરિવર્તન આવશે, સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરશું. સાથે ગોચર ગ્રહો તમારા જીવનમાં શું ફળ આપશે એ પણ વિશેષ ચર્ચા કરશું. અને સુંદર ઉપાય, તમારે કયો ઉપાય કરવો જોઈએ ઓક્ટોબર માસમાં તેની પણ વિશેષ ચર્ચા કરશું. મિત્રો, આપની કુંભ રાશિ છે તો કુંભ રાશિના જાતકો માટે વિડીયો ખૂબ જ ખાસ છે. સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. પેલા ગોચર ગ્રહોની સ્થિતિ શું છે એ જાણી લઈએ. ગોચર ગ્રહ પ્રમાણે આપના દ્વિતીય ભાવમાં, બીજા ભાવમાં શનિ ઉપસ્થિત છે. આપના પ્રથમ ભાવમાં રાહુ ઉપસ્થિત છે. સાથે આપના બૃહસ્પતિ છે એ પંચમ ભાવમાં ઉપસ્થિત છે. સાથે કેતુ અને શુક્ર છે આપણા સપ્તમ ભાવમાં છે. શુક્ર અને કેતુ આ બંને સપ્તમ ભાવમાં. બુધ અને સૂર્ય છે એ આપણા અષ્ટમ ભાવમાં છે. મંગળ આપણા નવમ ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહોનું નિર્માણ થાય છે. હવે આ ગ્રહો કેવું ફળ આપશે? સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ શનિદેવથી. તમારા રાશિ સ્વામી શનિદેવ છે અને બીજા ભાવમાં છે, પરિવારના ભાવમાં છે, ધન ભાવમાં છે, વાણીના ભાવમાં છે. પણ આપણે સૌથી પહેલા સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરીએ, બીમારી વિશે. તો કોઈ શનિ ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ એટલે કે મંગળની દ્રષ્ટિ નથી, પણ સૂર્યની દ્રષ્ટિ છે. સૂર્યની દ્રષ્ટિ પડવાથી સૌથી પહેલા સ્વાસ્થ્ય વિશે 17 ઓક્ટોબર સુધી આપને કાળજી રાખવાનો સમય છે. ખાસ કરીને નાની નાની બીમારીથી, પેટના અપચાથી ખાવામાં ધ્યાન આપજો. કોઈ જગ્યાએ યાત્રામાં જાઓ, મુસાફરીમાં જાઓ, ત્યાં પણ ખાવામાં ધ્યાન આપજો, જેનાથી આપને પેટની બીમારી ના આવે. સાથે ગળાની બીમારી ના આવે. કોઈ પણ પ્રકારની એલર્જી હોય તેની પણ સાવધાની રાખવી 17 ઓક્ટોબર સુધી જરૂરી છે. 17 ઓક્ટોબર પછી તમારા સ્વાસ્થ્યમાં ખૂબ જ સારું રહેશે. એમ કહી શકાય જે પણ બીમારી છે એ દૂર થતી જશે અને એ કાળજી લેવાથી આપણા જીવનમાં પરિવર્તન પણ આવી શકે છે. હવે વાત કરશું મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે, કે વિદ્યાર્થી બંધુઓ માટે વિદ્યાભ્યાસ કેવો રહેશે. એ પંચમ ભાવથી જોવાય છે. પંચમ ભાવ વિદ્યાનો છે, સંતાનનો છે ને પ્રેમનો છે. પંચમ ભાવમાં બૃહસ્પતિ ઉપસ્થિત છે અને એ પંચમ ભાવના માલિક બુધદેવ છે એ કન્યા રાશિમાં જ છે, પણ અષ્ટમ ભાવમાં છે. અષ્ટમ ભાવ છે એ ખાસ કરીને મિત્રો જોવામાં આવે છે અશુભ સ્થાન તરીકે. છઠ્ઠો ભાવ, આઠમો ભાવ અને 12મો ભાવ, આ ત્રણ ભાવને અનિષ્ટ અશુભ ભાવ ગણવામાં આવે છે. બુધ પોતાની રાશિમાં, સાથે સૂર્યદેવ 17 ઓક્ટોબર સુધી, જે પછી રાશિ પરિવર્તન કરશે. પોતાની રાશિમાં આવવાથી બુધદેવ તમારા માટે સારું ફળ આપશે. સારું ફળ એટલા માટે આપશે કે આપના વિદ્યાભ્યાસમાં જે પેલા મન ચંચળ થતું હતું, મન લાગતું ન હતું, એ મન હવે લાગશે. અને વિદ્યાભ્યાસમાં કાળજીપૂર્વક વિદ્યાભ્યાસ કરશો એટલે સ્થિરતાથી આપ વિદ્યાભ્યાસ કરશો એટલે પરિણામ સારું આવશે. બુધદેવ છે વિદ્યાના પણ કારક માનવામાં આવે છે, વેપારના પણ કારક માનવામાં આવે છે અને બુદ્ધિના પણ કારક માનવામાં આવે છે. એમ કહી શકાય કે વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે અને એ સારા સમયનો લાભ લેશો. આપ જેટલો લાભ લેશો તમારા માટે સારું રહેશે. આપનો આવતો સમય સુવર્ણ બની જશે. અને બુધદેવ છે એ પણ રાશિ પરિવર્તન કરશે 3 ઓક્ટોબર પછી. એટલે આ દિવસોમાં આપ જેટલો લાભ લેશો તમારા માટે ખૂબ સારું છે. હવે વાત કરીશું મેરેજ લાઈફની, લગ્ન જીવનની. તો સપ્તમ ભાવથી લગ્ન જીવન જોવાય છે અને સપ્તમ ભાવમાં શુક્ર અને કેતુ છે. શુક્ર અને કેતુ છે મિત્રો, સાથે એના રાશિ સ્વામી થાય છે સૂર્યદેવ, એટલે સાવધાનીનો સમય. કેતુ અને શુક્ર બંને ગ્રહો અને સૂર્ય છે 17 ઓક્ટોબર સુધી અષ્ટમ ભાવમાં. આ સમયની અંદર 17 દિવસ સુધી આપને ખૂબ જ ધૈર્ય સાથે વિવાહિક જીવનમાં ચાલવું જોઈએ.
વિચારીને ચાલવું જોઈએ, એકબીજાને કેર રાખવી જોઈએ, એકબીજાને સમય દેવો જોઈએ. જો એમાં આપ કેર નહીં કરો, સમય નહીં આપો, તો વિવાદનું મોટું કારણ બની શકે છે. એટલા માટે આ 17 દિવસ સુધી ખૂબ જ ધૈર્ય સાથે આપના માટે જવા જોઈએ, તો આપના માટે સારું કહી શકાય. મેરેજ લાઈફની અંદર 17 બીજા 13 દિવસ છે એ સુધી ભગવાન રાશિ પરિવર્તન કરશે, એ તમારા માટે સારા છે. એટલે કે મેરેજ લાઈફની અંદર જે વિવાદ થતા હતા એ દૂર થશે, શાંત થશે, ક્લેશ દૂર થશે. એકબીજાને સમય આપશો, સમજશો એટલે પ્રેમ વધશે અને આગળ વધી શકશો. મિત્રો, હવે વાત કરીએ આપણે ભાગ્યની અને કેરિયરની. આપણા માટે ભાગ્યનો સમય કેવો છે અને કેરિયરનો સમય કેવો છે એની ચર્ચા કરીએ. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો. સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. તમારા જન્મના ગ્રહો કેવા છે ખબર નથી, પણ તમારે જાણવા હોય કે તમારા જન્મના ગ્રહો કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, સ્વરાશિમાં છે, અશુભ યોગ નિર્માણ કરે છે કે શુભ યોગ નિર્માણ કરે છે, તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક સાધવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, ખાસ કરીને તમારા ગ્રહો વિશે જાણવું હોય તો લાસ્ટ સુધી વિડીયો અવશ્ય જોશો. શા માટે? આપને લાભ થવાનો છે. એક મહા ઓફર છે, એ ખાસ જોશો. અને ખાસ કરીને મિત્રો, ઘણી વખત એવું બને છે કે અમે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા ઘણા બધા મિત્રો કહે છે એમને 70% પરિણામ મળે છે, તો ઘણા બધા મિત્રો કહે છે કે અમને 60% પરિણામ મળે છે. તો મિત્રો, આપણા જીવનમાં ગોચર ગ્રહોનું પરિણામ ન મળે, સારું ન મળે એનું કારણ આપણા જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો પરિણામ સારું નથી મળતું. પણ આપણા જન્મના ગ્રહો સારા હોય તો ગોચર ગ્રહોનું પરિણામ પણ ખૂબ સારું મળે છે. મિત્રો, હવે વિશેષ વાત કરીએ આપના ભાગ્યની. તો ભાગ્ય ગ્રહમાં મંગળ ભગવાન છે, એ તુલા રાશિમાં છે અને એ મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે. મંગળ ભગવાન તમારા માટે ભાગ્યની ઉન્નતિમાં આપને વધારે મહેનતની જરૂર પડી શકે, ભાગ્યમાં વિઘ્નો આવી શકે, પણ ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર પડી શકે. સાથે ભાગ્યમાં જે મહેનત કરતા હતા એ મહેનતનું પરિણામ ઓછું પણ મળે, પણ આપના માટે એ મહેનત ચાલુ જ રાખજો. સાથે મિત્રો, શનિ ભગવાનની પનોતી પણ ચાલુ છે, એટલે શનિ ભગવાન પણ તમારા જીવનમાં જે અશુભ પરિણામ આપે છે તેના માટે ઉપાય અવશ્ય બતાવીશ, એ ઉપાય અવશ્ય કરજો. હવે કેરિયરના ઉપર આપણે ચર્ચા કરીએ તો મંગળ ભગવાન એ કેરિયરના ગ્રહ માનવામાં આવે છે અને કેરિયરમાં આપ ઉન્નતિ કરશો, પ્રગતિ કરશો, પણ આળસનો ત્યાગ કરવો જરૂરી છે. સાથે આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એની સાવધાની રાખજો. આપ રાજનીતિથી બચશો તો પ્રમોશનના દ્વાર ખુલશે, રાજનીતિથી બચશો તો આપના કાર્યની પ્રશંસા થશે, પણ રાજનીતિમાં આવી જશો, શત્રુના ભાવમાં આવી જશો, એટલે કે શત્રુના વિચારમાં આવી જશો, તો આપને ઉન્નતિ અટકી જશે. એમ કહી શકાય કે ઓક્ટોબર માસ આપના માટે વિદેશમાં જે નોકરી કરે છે, વિદેશમાં કોઈ બિઝનેસ કરે છે તેના માટે ખૂબ સારો છે. સાથે લોખંડની કોઈ કંપનીમાં અથવા લોખંડને લગતી કોઈ બિઝનેસ કરે છે તો તેના માટે પણ આ સમય સારો છે. હવે મિત્રો, ખાસ કરીને ઉપાય બતાવું છું, ઉપાય અવશ્ય કરજો. પ્રતિ દિવસ આ બીજ મંત્રની 1 માળા કરશો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શહ શનિશ્ચરાય નમઃ. આ મંત્રની 1 માળા અવશ્ય કરજો. શનિવારના દિવસે અન્નનું દાન કરો. સાથે તમારી જન્મકુંડળી બતાવી, જન્મકુંડળીમાં જો શનિ ભગવાન પહેરવાનું કોઈ કહે, સારા જ્યોતિષ આચાર્યને બતાવી અને શનિનું રત્ન નીલમ પંચાંગ કર્મ કરીને ધારણ કરી શકો છો. સાથે શનિવારના દિવસે જેટલી હનુમાન ચાલીસાના પાઠ થાય એ અવશ્ય કરો. મિત્રો, સાથે પક્ષીઓને દાણા નાખો. આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ.
આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.